टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, આ કહેવત સાચી પડી છે વડોદરા શહેરમાં, જ્યાં કાઉન્સિલરના એક ચમત્કારે અધિકારીઓને દોડતા કરી દીધા અને સ્થાનિકોની સમસ્યાનો રાતોરાત ઉકેલ આવ્યો। વાત કંઈક એમ છે કે વડોદરાના માંજલપુર અને વડસર વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાથી રહીશો હેરાન થતા હતા। તાજેતરમાં બનાવેલા નાળાના કારણે રોડ તૂટતા સ્થાનિકો દરરોજ હાલાકી ભોગવતા હતા, તો ગટરની લાઇનના કામમાં પણ બેદરકારી દાખવી ચોમાસું શરૂ થતાં જ કામગીરી શરૂ કરી અને બાદમાં વરસાદી માહોલમાં કામ અધૂરું છોડ્યાનો પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે। ઓફિસોમાં બેસી રહેતા અધિકારીઓ અને સત્તાધીશોને બહાર નીકળી વાસ્તવિકતા જાણવા સ્થાનિકો કહી રહ્યા છે। રોડ પર આ હવે તમે નવો બ્રિજ બનાવ્યો છે તો અહીંયા કેટલું પાણી ભરાય છે, કેટલી તકલીફ થાય છે પેરેન્ટ્સને। એમને કહો તમે વરસાદમાં ખાલી એક્ટિવા લઈને નીકળો તો તમને ખબર પડે કેટલા ખાડા છે। ખાલી ઓફિસમાં બેસી ના કહેતા કે અમે વર્ક થઈ ગયું છે અમારું। રૂપિયા ખર્ચીને પ્રજા મૂર્ખી બની છે, પ્રજા મૂર્ખી બની છે। જ્યારે અમે વરસાદમાં છોકરાને મૂકવા જઈએ છીએ તો અમે દુઃખ વેઠીએ છીએ, એ ખાલી ઓફિસમાં બેસીને કહે છે કે હા ફોન વડે કે આ કામ થઈ ગયું, આ કામ થઈ ગયું। આઈને તમે જુઓ આ કામકાજ છે એમનું। આ હવે દિવાળી ગઈ, ઉનાળો પૂરો થયો ત્યારે મે મહિનામાં એ લોકો કહે છે કે અમારા ટેન્ડર ઓપન થયા એટલે અમે કામગીરી કરીએ છીએ ગટરની। તો આ ખાડા આટલા ખોદ્યા અને એ ખાડા ખોદ્યા પછી એમાં એક કેબલ પણ ફાયર થઈ ગયો, એ કેબલ પણ તૂટી ગયેલો છે અંદર અને એવી ને એવી પરિસ્થિતિમાં એ લોકો કામ બંધ કરી દીધા। આજે 1.5 મહિનો થયો, આજે વરસાદ 15-20 દિવસથી પડે છે, ત્યારે આપણે રજૂઆત કરીએ કે ભાઈ આ કામગીરી પૂરી કરો, તો કહે છે કે હવે વરસાદ પડી ગયો એટલે હમણાં કામ ના થાય। તો માંજલપુર અને વડસર વિસ્તારની સમસ્યાને લઈ સ્થાનિકો અને વોર્ડ નંબર 18ના ભાજપના કાઉન્સિલર કલ્પેશ પટેલે સિટી એન્જિનિયર અલ્પેશ મજમુદારને તેમની જ ઓફિસમાં ઉધડો લીધો હતો અને બાદમાં અધિકારીને કાઉન્સિલર સ્થળ પર લઈ જઈ લોકોને પડતી હાલાકીનો અનુભવ કરાવ્યો હતો। આ દરમિયાન કાઉન્સિલર કલ્પેશ પટેલ અને સિટી એન્જિનિયર અલ્પેશ મજમુદાર જાહેરમાં એકબીજાના પગે પડતા વિવાદ વકર્યો હતો। જોકે આ વિવાદ બાદ ચમત્કારને નમસ્કારની કહેવત સાચી પડી અને દક્ષિણ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની જવાબદારી સંભાળતા સિટી એન્જિનિયર અલ્પેશ મજમુદારે રાત્રે 3 વાગ્યા સુધી સ્થળ પર ઊભા રહી કામ કરાવ્યું હતું અને કામમાં બેદરકારી દાખવનાર 2 એન્જિનિયરોને નોટિસ ફટકારી ખુલાસો પણ માંગ્યો। આ વડોદરા શહેરના જે અધિકારીઓ છે ને એ ભૂંડની ચામડીના થઈ ગયા છે। એમને 50 વાર કહીએ ને તો એમને ખબર ના પડે, એટલે મારું આ ધ્યાન દોરવું ખાસ જરૂરી હતું। હું તો મારા સાથી 76 કાઉન્સિલરોને કહીશ કે આ તંત્રના પાપે આપણે બદનામ થવું પડે, આપણી પાર્ટી ભારતીય જનતા પાર્ટી બદનામ થાય એની જગ્યાએ અધિકારીઓને ખુલ્લા પાડવા જોઈએ। અમે પોતે કાઉન્સિલરને લઈ અને સ્થળ સ્થિતિ નિરીક્ષણ કરી કોટેશ્વરના જે નાળો છે તેની કામગીરી જે વહન કેપેસિટી વધારવાની હતી એ કામગીરી પૂર્ણ કરવામાં આવેલી છે। કેટલીક જગ્યાએ લોકોને ખૂબ અગવડ પડી ગઈ એ કારણે અને થ્રુ આઉટ જે રોડ છે તેમાં ઘણી જગ્યાએ ખાડા હતા, તો એ જગ્યાએ એ લોકોએ જે પણ ચોમાસા દરમિયાન શક્ય હોય એ કામગીરી હાથ ધરવા માટેની કામગીરી પણ ન ધરાતા આ નોટિસ એમને આપવામાં આવી। તો અધિકારીઓએ 2 એન્જિનિયરોને નોટિસ પણ ફટકારી છે અને નોટિસ ફટકારીને તેમની પાસેથી ખુલાસો પણ માંગવામાં આવ્યો છે। કામમાં શા માટે બેદરકારી દાખવી તે મામલે ખુલાસો મંગાવવામાં આવ્યો છે। વડોદરા શહેરમાં 2 દિવસમાં પડેલા સામાન્ય વરસાદમાં અનેક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ પાણી ભરાવાની સમસ્યા થઈ હતી। તેમાંનો એક વિસ્તાર એટલે દક્ષિણ ઝોનનું વડસર ગામ। આ વડસરની નજીક આવેલા જે ગામો છે ત્યાં આગળ જે કામગીરી કરવામાં આવી છે, પ્રી મોન્સૂનની કામગીરી યોગ્ય રીતે નહીં કરવામાં આવી હોવાનું સ્થાનિકો દ્વારા જ્યારે કાઉન્સિલરને રજૂઆત કરવામાં આવી ત્યારબાદ કાઉન્સિલર દ્વારા અવારનવાર સિટી એન્જિનિયર હોય કે અન્ય કોઈ પણ અધિકારીઓ તમામ લોકોને જાણ કરી ત્યારબાદ જ્યારે જાતે ગટરના ઢાંકણો ખોલીને જોયા તો પ્રી મોન્સૂનની કામગીરી થઈ નહોતી અને ત્યારબાદ કામગીરી કરાવવા માટે કાઉન્સિલરે સિટી એન્જિનિયરના પગ પકડવાનો વારો આવ્યો। પગ પકડ્યા બાદ અધિકારીઓ દ્વારા રાત આખી જાગી અને કામગીરી પૂર્ણ કરવામાં આવી। તે વાતને લઈને કાઉન્સિલર દ્વારા સોશિયલ મીડિયા થકી અધિકારીઓનો આભાર પણ માનવામાં આવ્યો। કરોડોના ખર્ચે પ્રી મોન્સૂનની કામગીરીનો દાવાઓ કરતા અને સાથે સાથે 31મી મે પહેલા વડોદરા શહેરમાં 100% કામગીરી પૂર્ણ થઈ ગઈ તેવા દાવાઓ કરતા જે અધિકારીઓ છે, સિટી ઇજનેર છે, તેઓની કામગીરીની પોલ છતી પડી રહી છે। કારણ કે વડોદરા શહેરમાં એક દિવસની અંદર જ્યારે 2 ઇંચ ફક્ત વરસાદ પડ્યો અને તેવામાં જો જળબંબાકારની સ્થિતિ થતી હોય તો પ્રી મોન્સૂનની કામગીરી સામે અચૂક સવાલ ઊભા થઈ શકે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।